વડોદરા શહેરના વોર્ડ નંબર 9 માં આજે ભાજપના લોકલાડીલા ઉમેદવાર શ્રીરંગ રાજેશ આયરે અને તેમની ટીમ દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમર્થકો જોડાતા શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. વડોદરા શહેરના વોર્ડ નંબર 9 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીરંગ રાજેશ આયરે પોતાની ટીમ સાથે વિજય વિશ્વાસ રેલી યોજી હતી. આ રેલી ઝાંસીની રાણી 4 રસ્તાથી પ્રારંભ થઈ ચંદ્રનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સેવાસી ગામ, નંદાલય હવેલી, ગોત્રી ગામ અને વુડા સર્કલ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને અંતે લોટસ પ્લાઝા ખાતે પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન ભાજપના ઉમેદવાર પરેશ બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલ અને દર્શિતા રાય પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે અને હેમલતાબેન ગોર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા હતા. રેલી દરમિયાન સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 9 વડોદરા ભારતીય જનતા પાર્ટી તેમજ અમારો વોર્ડ નંબર 9 ફરીથી એક વખત નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. જેવી રીતે 2021ની અંદર સમગ્ર વડોદરા શહેરની અંદર પ્રથમ ક્રમાંક સાથે અમને જ્યારે વિજેતા કર્યા હતા, એવી જ રીતે આ વોર્ડ નંબર 9ની જનતાએ હંમેશા અમારા પર આશીર્વાદ રાખ્યા છે અને આવનારા સમયની અંદર તેઓના આવા જ આશીર્વાદના કારણે એક નવો ઇતિહાસ સર્જાશે અને એ ઇતિહાસ સમગ્ર ગુજરાતની અંદર લખાશે. એવી જ રીતે આજના દિવસે ભવ્યથી ભવ્ય જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, હું ચોક્કસથી કહીશ કે સામેનો જે પણ પક્ષ હશે તેમની ડિપોઝિટ ડૂલ થવાની છે અને એ જ ડિપોઝિટ ડૂલ થવાના આ તમામ જે વિસ્તારના લોકોનો હંમેશા અમારા પર આશીર્વાદ રહ્યો છે અને એ આશીર્વાદના કારણે જ આવનારા સમયની અંદર અમને વિસ્તારના વિકાસલક્ષી કામો કરવા માટે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડે છે અને આ જ પ્રોત્સાહનના કારણે આજના દિવસે આ તમામ જે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એ તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના એ સનિષ્ઠ કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ કે જેઓ હંમેશા સાથે રહ્યા છે અને આવનારા સમયમાં પણ તેઓ અમારી સાથે રહેવાના છે. આજ રોજ ઇલેક્શન વોર્ડ 9ની અંદર વિજય વિશ્વાસની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમારા મત વિસ્તારના લોકો અમારી સાથે તમે જોઈ રહ્યા છો, ખૂબ સ્વેચ્છાથી લોકો જોડાયા છે અને અમને ખાતરી છે કે અમે ચારે ઉમેદવાર બહુમતી જીતવાના છે અને ગુજરાતમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ 9ના તમામ નાગરિકો આજ રોજ અમારી સાથે જોડાયા છે. એ બદલ હું તમામ નાગરિકોનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું. આજે અમે વોર્ડમાં વિજય વિશ્વાસ રેલી રાખી છે. વિજય વિશ્વાસ નિશ્ચિત જ છે અને જ્યારે 28 તારીખે પરિણામ આવશે ત્યારે અમે ગુજરાતમાં પ્રથમ નંબર પર લીડ લઈને જીતવાના છે. શ્રીરંગભાઈએ કીધું એમ વિરોધ પક્ષની ડિપોઝિટ તો જશે અને સાથે સાથે હું સૌને એવું કહેવા માગું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા આણંદની વડાપ્રધાન છે, એમને 2047માં જે સંકલ્પ લીધો છે વિકસિત ભારતનો, એમાં અમે સૌ કાર્યકર્તાઓ વોર્ડની જનતા સાથે મળી અને એક ઘર અને એક લાભાર્થી બાકી ના રહી જાય, વિકાસના કોઈ કાર્યો બાકી ના રહી જાય, એ ચોક્કસથી અમે સૌ ધ્યાન રાખી અને અમારું સર્વસ્વ શ્રેષ્ઠ એમને આપીશું, એટલું જ કહીશ.